ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શ્રાવણ મહિનાના સ્પેશિયલ ફરાળી બટેટાના ગુલાબજાંબુ. તો એના સારું આપણે આ બાફેલા બટેટા લીધા છે 3 નંગ. તો અગાઉ બાફી લેવાના એટલે ઠંડા થઈ જાય. અને થોડોક આપણે માવો લીધો છે 100 ગ્રામ જેટલો જ. અને આપણે આરારોટ જોહે તપકીર, જે આપણે ફરાળમાં ખાઈએ લોટ. ખાંડ જોહે આપણે ચાસણી બનાવવા માટે. થોડુંક આપણે કેસર લીધું છે અને થોડુંક એલચીનો પાવડર ચાસણીમાં નાખવા. તેલ જોહે તરવા માટે અને પાણી જોહે. તો પહેલાં આપણે ચાસણી મૂકી દેવું. તો આમાં આપણે ખાંડ લઈ લઉં બધી અને પાણી નાખશું. તો આમાં આપણે ચાસણીમાં થોડુંક પાણી વધારે જોઈએ. તો કેસર એમાં નાખી દઉં આપણે અને એલચીનો પાવડર. તો ગેસ ચાલુ કરી દઉં. ચાસણીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આ રીતની આપણે પાણી જોઈએ એટલું ચાસણીમાં. અને ચાસણી આપણી થાય ત્યાં સુધીમાં આપણે લોટ તૈયાર કરી લેવું. તો આ બટેટા છે એને આપણે છીણી લેવું એટલે વચ્ચે આપણે એમાં આખા ના રહી જાય એમ. એટલે એકદમ સરસ માવો થઈ જાય. તો બધાય બટેટા આ રીતે કરી નાખશું. અને આ માવો છે એને આપણે એ રીતે આમાં ભેગો છીણી નાખશું. તો આપણે માવો અને બટેટા બે છીણી લીધું છે આ રીતે. તો હવે ચાસણીને આપણે સાઈડમાં મૂકી દેવું ને અહીંયા આપણે તેલ ગરમ મૂકી દેવું તરવા માટે. અને આમાં આપણે હવે થોડો થોડો આ લોટ મિક્સ કરતા જાઉં અને સરખું બનાવી લેવું. આ રીતે એકદમ હાથથી આપણે મિક્સ કરી લેવાનું. ગાંઠા ન રહેવા જોઈએ. આ રીતે એકદમ સરસ મહરીને. આ રીતે બહુ ઢીલું નહીં કરવાનું, એટલે એ પ્રમાણે નાખવાનું આપણે આરારોટ. આ રીતનું આપણે જો એકદમ સ્મૂથ થઈ જાય એવું. અને આપણે હવે સેજ તેલવાળો વાત કરશું. થોડુંક હાથમાં તેલ લઈ એને આપણે બનાવી લઈએ. આ રીતે મીડિયમ સાઈઝમાં. બધા આપણે એ રીતે વાળી લેવાનું ત્યાં સુધીમાં તેલ આપણું ગરમ થઈ જાય. થોડાક આપણે વારી લીધા છે તો એકવાર તેલ ચેક કરી લેવું થોડુંક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી દેવાનો એકદમ. હવે આમાં આપણે તળી લેવું.
ધીમું કરી દેવાનું તેલનું. આ રીતના આપણે કરવા દેવાનું. બધાય આપણે આ રીતે તળી લેવું. તો આપણે બધાય તળી લીધા છે આ રીતના. તો તેલનું ટેમ્પરેચર તમારે થોડુંક વધારે જ રાખવાનું. તેલ ઠંડુ ન થવા દેવાનું, ગરમ તેલમાં જ તળવાનું, નહીં તો એ આ રીતના ફૂટી જશે, સાઈડમાંથી આ રીતનું થઈ જશે. એટલે તેલનું ટેમ્પરેચર તમારે બરાબર જ રાખવાનું. અને ચાસણી આપણી ગરમ થઈ ગઈ છે, એકદમ સરસ ચાસણી થઈ ગઈ છે આ રીતની. તો ચાસણીનો ગેસ બંધ કરી દેવું અને આને આપણે ચાસણીમાં બધાય નાખી દઈશું. તો ચાસણીમાં જેમાં રહે એમ એકદમ સરસ ચાસણી રહે. અડધો કલાક કમસે કમ ચાસણીમાં રાખો, ત્યાર પછી જ એકદમ ચાસણી એવી એમ. અને થોડીક વાર ગરમ ગરમ ચાસણીમાં રહેવા દેવાના. આને આપણે કાઢી લેવું એક વાટકામાં. અને બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો, તો ગમે ત્યારે ખાવા હોય તો એ ઉપવાસમાં ખાઈ શકો તમે. તો એકદમ સરસ પોચા થઈ જાય, ચાસણી એકદમ સરસ પી જાય એમનો. તો એક આપણે તોડીને જોઈ લે વચ્ચે. તો હજી તો આપણે ચાસણીમાં નાખ્યા ને થોડીક જ વાર થઈશ તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હજી એ ચાસણી એકદમ સરસ પી જાય. તો તૈયાર છે આપણા બટેટાના ગુલાબજાંબુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બટેટાના ગુલાબજાંબુ.